નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત કરંટ અફેર સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, ફેસ્ટિવલ એવોર્ડ, સમિટ, મીટિંગ આ બધાને જોઈ રહ્યા છીએ। જોઈએ આજના પાઠમાં વધુ કેટલીક ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, ફેસ્ટિવલ, સમિટ, એવોર્ડને। ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટિક હાલમાં ચર્ચામાં છે। વર્ષ 2023 માટે ભારતીય અમેરિકન CR રાવને આ વર્ષનો ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટિક આપવામાં આવ્યો છે, જેને આંકડાશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, CR રાવને વર્ષ 2001 માં પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ફેક્ટની પણ તમે યાદ રાખજો। ચલો, આગળનો કરંટ અફેર છે PM મુદ્રા યોજના। મિત્રો, હાલમાં ચર્ચામાં છે શા માટે PM મુદ્રા યોજનાએ 8 વર્ષ પૂરા કર્યા છે અને મુદ્રાનું ફૂલ ફોર્મ થાય છે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ અને રીફાઇનાન્સ એજન્સી। વર્ષ 2015 માં આ યોજના શરૂ કરવામાં આવી છે। અમલ કરનાર મંત્રાલય છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ, નાણાં મંત્રાલય। મિત્રો, કેટલીક યોજના જેમ કે PM મુદ્રા યોજના છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના છે, પછી આપણી મેક ઇન ઇન્ડિયા યોજના છે, આમાંથી દર વર્ષે કોઈને કોઈ પરીક્ષામાંથી એક ક્વેશ્ચન તમને MCQ માં આવતો જ હોય છે, જેથી આપણે આ યોજનાને યાદ રાખવી પણ જરૂરી છે અને એની નીતિ-ગીટી પણ જાણવી જરૂરી છે, કારણ કે યોજનામાં તમને ફૂલ ફોર્મ નહીં પૂછાય, એની મુખ્ય વિશેષતાઓ પૂછાય છે। તો થોડુંક આપણે યોજના વિશે પણ જોઈ લઈએ। આ યોજના મુખ્ય 3 સ્તંભ પર આધારિત છે, જેમાં બેન્કિંગથી વંચિતને બેન્કિંગ સેવા પૂરી પાડવી, અસુરક્ષિતને સુરક્ષિત કરવા, અસુરક્ષિત એટલે કે જેને ફાઇનાન્શિયલી વનરેબલ હોય તેને ફાઇનાન્શિયલી સ્ટેબલ કરવા, અને ભંડોળથી વંચિતોને ભંડોળ આપવું। બરાબર, આ 3 પિલર ઉપર મુદ્રા યોજના ટકેલી છે। બરાબર, ધિરાણની જરૂરિયાત અને વ્યવસાયની પરિપક્વતાના તબક્કાને આધારે લોનને મુખ્યત્વે 3 શ્રેણીમાં વહેંચવામાં આવી છે। મુદ્રા યોજના અંતર્ગત મિત્રો તમને ખ્યાલ જ છે, એવા ઉદ્યમી સાહસિકોને યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે, જેમ કે મહિલા સાહસી, SC, ST, OBC, લઘુમતી સમાજના લોકો અને નાવા સાહસીઓને જામીન મુક્ત લોન આપવામાં આવે છે। અને આ લોન મુખ્યત્વે 3 પ્રકારની હોય છે। પહેલી કેટેગરી શિશુ કેટેગરી આવે છે, જેમાં 50,000 સુધીની લોન આપવામાં આવે છે। કિશોર કેટેગરીમાં 50,000 થી 5 લાખ સુધીની, અને તરુણ કેટેગરીમાં 5 લાખ થી 10 લાખ સુધીની। એટલે મિનિમમ તમે જોવો તો 50,000 અને મેક્સિમમ 10 લાખ રૂપિયા સુધીની લોન મુદ્રા યોજના અંતર્ગત મળે છે, અને તે પણ જામીન મુક્ત। બરાબર, કોઈ કોલેટરલ આમાં દેવો પડતો નથી। અને યોજના કઈ પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે? યોજના કોઈ પણ આવકનું સર્જન કરતી પ્રવૃત્તિ, મતલબ ઇકોનોમિક એક્ટિવિટી માટે આપવામાં આવે છે, જેમ કે કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ હોય, મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી હોય, ટ્રેડિંગ ક્ષેત્ર સાથે અને સેવા ક્ષેત્ર સાથે। બરાબર, એટલે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ક્ષેત્રની સેવાઓ, કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ હોય, આ બધા જ ક્ષેત્રની પ્રવૃત્તિ માટે મુદ્રા યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે। પણ ખાસ યાદ રાખજો, મિનિમમ 50,000 અને મેક્સિમમ 10 લાખ આ બંને વચ્ચે જ લોન આપવામાં આવે છે, અને તે પણ જામીન મુક્ત। બરાબર છે, આ મેન ફીચર મુદ્રા યોજનાનું યાદ રાખજો। આગળની આવી જ યોજના છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ। આને પણ મિત્રો 7 વર્ષ પૂરા થયા છે, અને તે વર્ષ 2016 માં જાહેર કરવામાં આવી હતી, જેને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસ, નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે। હવે મિત્રો, બંને યોજના વચ્ચે શું ફરક છે? જેમાં આગળ આપણે જોયું હતું કે મુદ્રા યોજના અંતર્ગત મહિલા સાહસિક, SC, ST, OBC, લઘુમતી સમાજ અને નવા સાહસિકને જામીન મુક્ત લોન આપવામાં છે। એવી જ રીતે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત ઉદ્યમ સાહસિકતાને વધારવા માટે ખાસ કરીને ફક્ત ને ફક્ત મહિલા અને SC, ST સમાજની વ્યક્તિને જ લોન આપવામાં આવે છે, અને તેની રકમ 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની હોય છે। બરાબર, ખાસ યાદ રાખજો, 10 લાખથી 1 કરોડની। અને અહીંયા મિત્રો, ધંધો ઓલરેડી જેને નવો ચાલુ કરવો હોય ને તેને જ આ લોન આપવામાં આવે છે। ચાલુ ધંધાને લોન સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત આપવામાં આવતી નથી। જ્યારે મુદ્રા યોજના અંતર્ગત ચાલુ ધંધો હોય અથવા નવો ધંધો કરવો હોય, બરાબર છે, આ બંને ધંધા માટે લોન આપવામાં આવે છે। ત્યાં કોઈ કેપ નથી, ત્યાં જનરલ કેટેગરીના વ્યક્તિને પણ મળે છે, મહિલાને પણ મળે છે, લઘુમતી સમાજને પણ મળે છે। બરાબર, જ્યારે અહીંયા ફક્ત ને ફક્ત મહિલા અને SC અને ST, બરાબર, SC અને ST સમાજની વ્યક્તિને સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત લોન મળે છે। બીજું, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન મળે છે, જ્યારે મુદ્રા યોજના અંતર્ગત 50,000 થી મેક્સિમમ 10 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફી લોન મળે છે। બરાબર, આ મેઇન ફરક છે। બાકી બંને યોજના અંતર્ગત મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સેવા ક્ષેત્રો માટે લોન મળે છે। ફક્ત સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં તમને લોન મળતી નથી, જ્યારે મુદ્રામાં જે છે કૃષિમાં પણ મળે છે। તો આ મેઇન બેઝિક ડિફરન્સ બંને યોજના વચ્ચે થઈ ગયો। કન્ફ્યુઝન નહીં કરતા, અને તમને ક્વેશ્ચન MCQ માં આવી રીતે જ પૂછવામાં આવશે કે ભાઈ સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત
કઈ ઉદ્યમ સાહસિકોને લોન આપવામાં આવે છે તો કે ભાઈ જનરલ કેટેગરીના વ્યક્તિઓને, મહિલાઓને, અને એમાં એમ પણ લખી દેવામાં આવશે કે ચાલુ ધંધા માટે અને નવા ધંધા માટે, બરાબર. તો આ બધા શબ્દોને ખાસ યાદ રાખજો. અહીંયા એટલે હું ફરીથી કહું છું કે નવા ધંધા માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા અંતર્ગત લોન આપવામાં આવે છે, બરાબર. આવી નાની બાબતો ઉપર મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય. ક્વેશ્ચન એમાંથી ફોર્મ થતા હોય ને આપણે ઉતાવળમાં મિત્રો મારીને આવી જાય ક્વેશ્ચન આપણો, પછી આન્સર આપણો ખોટો પડે. આગળનો કરંટ અફેર જોશો. યુએન ડેમોક્રેસી ફંડ. આ ફંડની શરૂઆત વર્ષ 2005માં તે સમયના તત્કાલીન જનરલ સેક્રેટરી જનરલ કોફી અનન દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં લોકશાહીની સ્થાપના માટે ચાલી રહ્યા પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવે. ભંડોળ અંતર્ગત વિશ્વમાં એવા પ્રોજેક્ટોને ફંડ પૂરું પાડવામાં આવે છે જે નાગરિક સમાજને સશક્ત કરતા હોય અને માનવ હકને પ્રોત્સાહન આપતા હોય. આ ભંડોળ સલાહકાર સમિતિ દ્વારા લેવાયેલ ડિસિઝન મુજબ કોઈ પણ દેશને ભંડોળ પૂરું પાડતી હોય છે, બરાબર. તો યુએન ડેમોક્રેસી ફંડને યાદ રાખજો. ધ લેંગ્વેજ ફ્રેન્ડશિપ બ્રિજ. હવે આ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ એવા દેશો જોડે જ્યાં વર્ષોથી મિત્રો આપણા ગાઢ સંબંધો રહ્યા છે, જેમ કે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, બર્મા, બરાબર, શ્રીલંકા. આ બધા દેશો સાથે 10 વિદેશી ભાષામાં મિત્રો ભારતની ભાષાના જાણકારને તૈયાર કરવામાં આવશે, બરાબર. આ 10 જે ભાષા જે છે જેની મેં ચર્ચા કરી એમાં ભારતીય ભાષાના જાણકારને તૈયાર કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ ધ કાઉન્સિલ ઓફ ધ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે, બરાબર. ધ લેંગ્વેજ ફ્રેન્ડશિપ બ્રિજ પ્રોગ્રામ, જેના અંતર્ગત 10 એવી ભાષા જેના ભારતીય સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો રહ્યા છે તેના દેશમાં ભારતીય ભાષાના જાણકારોને તૈયાર કરવામાં આવશે. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરિયન્ટ એન્ડ ફાર્મર રાઇટ ઓથોરિટી. શા માટે ચર્ચામાં છે? હાલમાં જ કેરળ વિશ્વ મહાવિદ્યાલયને પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરિયન્ટ એન્ડ ફાર્મર રાઇટ ઓથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને તે પણ PPVNFR કાયદો 2001 અંતર્ગત નિયુક્ત કરવામાં આવી છે, બરાબર. આ ઓથોરિટીમાં એક ચેરમેન હશે જે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે અને 15 અન્ય સભ્યો હશે. ઓથોરિટીનું કામ બીજની નવી જાતનો વિકાસ કરવું અને ખેડૂતના હકની રક્ષા કરવી, બરાબર છે. યાદ રાખજો, પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરિયન્ટ ફાર્મર રાઇટ ઓથોરિટી કેરળ કૃષિ મહાવિદ્યાલયને સંસ્થા તરીકે નિયુક્ત કરી છે. હરિત ડિપોઝિટ, ગ્રીન ડિપોઝિટ. હવે ગ્રીન ડિપોઝિટ કોને કહેવાય? એવી ડિપોઝિટ જેમાં એકઠા થયેલા નાણાંનું પર્યાવરણ અનુકૂળ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં આવતું હોય તો એવી ડિપોઝિટને ગ્રીન ડિપોઝિટ કહેવામાં આવે છે. મિત્રો, આ ડિપોઝિટમાં તમને સામાન્ય ડિપોઝિટની જેમ વ્યાજ આપવામાં આવશે અને આ ડિપોઝિટ કોઈ પણ શેડ્યુલ બેંકમાં તમે કરાવી શકશો. ફક્ત ને ફક્ત મિત્રો આ ડિપોઝિટ ભારતીય રૂપિયામાં જ કરવામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, આ ડિપોઝિટ તમને અન્ય કોઈ ડોલર, પાઉન્ડ આમાં નહીં મળે. ફક્ત ને ફક્ત ભારતના રૂપિયામાં જ તમને હરિત ડિપોઝિટ આપવામાં આવશે. હરિત ડિપોઝિટની ડેફિનેશન ખાસ યાદ રાખજો કે ભાઈ એવું ડિપોઝિટ જેમાં એકઠા થયેલા નાણાંનું ટકાઉ પર્યાવરણ અનુકૂળ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં આવતું હોય તો તેવી ડિપોઝિટને હરિત ડિપોઝિટ કહેવામાં આવે છે. ખૂબ જ ચર્ચામાં છે એટલે ડેફિનેશનને યાદ રાખજો. ભૂ આધાર અથવા યુલિપ. યુલિપનો ફૂલ ફોર્મ થાય છે યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર. વર્ષ 2021માં સેવાની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, જેવી રીતે આપણે આધાર છે પશુઓ માટે પશુ આધાર છે, એવી જ રીતે ભૂમિના આઈડેન્ટિફિકેશન માટે ભૂ આધાર અથવા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબરની દેવાની શરૂઆત કરી છે. આ 14 આંકડાનો નંબર હોય છે જે દરેક સર્વે કરેલ જમીનને આપવામાં આવે છે, બરાબર. હવે આનાથી થશે શું? આ આધાર નંબરથી ખબર પડશે કે ભાઈ જમીનનું માલિક કોણ છે, જમીનનો પ્રકાર કયો છે. પ્રકાર એટલે ખેતીવાળી જમીન છે કે બિન ખેતી છે, લોકેશન ક્યાં આવેલું છે, જમીનનું મૂલ્ય કેટલું છે, બરાબર, જમીનની સીમા એટલે બાઉન્ડ્રી કેટલી છે. તો આ બધી માહિતીઓ જે છે ભૂ આધારથી કોઈ પણ વ્યક્તિ જાણી શકશે. એટલા જ માટે ભૂ આધાર આપવામાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. આગળનો કરંટ અફેર જોશું. જ્યુપિટર આઈસી મૂન એક્સપ્લોરર અથવા તો જ્યુસ મિશન મિત્રો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા છોડવામાં આવ્યું છે, જે ગુરુ અને તેના ચંદ્ર, જ્યુપિટર ઉપરથી જ નામ આવી ગયું, ખબર પડી ગઈ કે ભાઈ ગુરુ માટે છે, અને ગુરુ અને તેના ચંદ્ર ગેનીમેડ, યુરોપા અને કેલિસ્ટો માટે આ મિશન છોડવામાં આવ્યું છે, બરાબર. જ્યુપિટર અને તેના મૂન માટે કયા મૂન છે? ગેનીમેડ, યુરોપા અને કેલિસ્ટો, બરાબર. મૂનને ખાસ યાદ રાખજો, એના માટે જ્યુસી મિશન યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા છોડવામાં આવ્યું છે. આગળનો કરંટ અફેર છે નો યોર મેડિસિન પોર્ટલ અને એપ.
મિત્રો પોર્ટલ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પોર્ટલ અને એપની શરૂઆત કરવામાં આવી છે. શા માટે? ભારતના રમતવીરો દ્વારા કોઈ પણ લેવાતી દવા વિશે તેને સંપૂર્ણ માહિતી મળે અને ડ્રોપિંગ માટે આવી ન જાય તે માટે નો યોર મેડિસિન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. બરાબર છે? જેથી ભારતના રમતવીરો કોઈ પ્રતિબંધિત તત્વ અજાણતાથી સેવન ન કરે અને આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી બંને માધ્યમમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. મિત્રો પોર્ટલ ઉપર અથવા તો તમે દવાનો ફોટો મોકલો, દવાનો ફોટો અપલોડ કરો અથવા તો દવાનું નામ, શબ્દ કે ઘટકના આધારથી એ દવા વિશે સંપૂર્ણ માહિતી તમે મેળવી શકશો, જેથી રમતવીર ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકે કે ભાઈ આ દવા પ્રતિબંધિત છે કે નહીં. બરાબર છે? તો એના માટે નો યોર મેડિસિન પોર્ટલ રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મલેરિયા વેક્સિન R21 અથવા તો મેટ્રિક્સ એમ, નામ ખાસ યાદ રાખજો, R21 અથવા તો મેટ્રિક્સ એમ હાલમાં જ શા માટે ચર્ચામાં છે? તો ઘાના વિશ્વનો એવો પ્રથમ દેશ બની ગયો છે જેને R21 અથવા મેટ્રિક્સ એમ મેડિસિન દેશમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. આ મેડિસિનનું નિર્માણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે, પણ તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેને કોવિશિલ્ડ વેક્સિન બનાવી હતી, તેના દ્વારા થઈ રહ્યું છે. પણ મિત્રો હજી સુધી WHO દ્વારા આ મેડિસિનને મંજૂરી આપવામાં આવી નથી. બરાબર? વૈશ્વિક સ્તરે ઉપયોગ કરવા માટે ઇન્ડિવિડ્યુઅલ કન્ટ્રી જે છે તે ઘાના પહેલો દેશ બન્યો છે મલેરિયા વેક્સિન R21 મેટ્રિક્સ એમ નો યુઝ કરવા વાળો. બરાબર? ખાસ યાદ રાખજો. મિની રત્ન દરજ્જો 1 શા માટે મિત્રો હાલમાં ચર્ચામાં છે? હાલમાં જ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે PSU છે તેને સરકાર દ્વારા મિની રત્ન દરજ્જો આપવામાં આવ્યો છે. હવે મિત્રો કોઈ પણ કંપનીને મિની રત્ન દરજ્જો ક્યારે મળે કે ભાઈ એવી જાહેર ક્ષેત્રની કંપની જેને પાછલા 3 વર્ષમાં સતત નફો કર્યો હોય અને 1 વર્ષમાં ટેક્સ પહેલાનો નફો 30 કરોડથી વધુ હોય તો તેવી જાહેર ક્ષેત્ર એટલે કે PSU પબ્લિક સેક્ટર યુનિટને મિની રત્ન દરજ્જો સરકાર દ્વારા આપવામાં આવે છે. કેટેગરી અને કઈ કંપનીને આપવામાં આવ્યો છે તે ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન એમાંથી પૂછાતા હોય છે. મિત્રો આ સિવાય નવરત્ન, મહારત્ન આ દરજ્જો પણ આપવામાં આવે છે. હવે તમે મને મિત્રો કમેન્ટ સેક્શનમાં કહો કે કઈ કંપનીને નવરત્ન દરજ્જો આપવામાં આવે છે અને કઈ કંપનીને મહારત્ન દરજ્જો આપવામાં છે, તેના માટેના ક્રાઇટેરિયા શું છે. બરાબર? અહીંયા જેમ આપણે જોયું કે ભાઈ કોઈ પણ કંપની પાછલા 3 વર્ષમાં સતત નફો કર્યો હોય અને ટેક્સ પહેલાનો નફો 30 કરોડથી વધુ હોય તો તેવી જાહેર ક્ષેત્રની કંપનીને સરકાર દ્વારા મિની રત્ન દરજ્જો આપવામાં આવતો હોય છે. બરાબર? ખાસ યાદ રાખજો, જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે જ્યાં નવરત્ન, મહારત્ન દરજ્જો આપવામાં આવતો હોય છે. બરાબર? પ્રાઇવેટ કંપનીઓને નથી. તો મને કમેન્ટ સેક્શનમાં કહો તેના માટેના ક્રાઇટેરિયા શું છે. આ પહેલા પણ મેં ડિસ્કશન કરેલા છે. ચાલો, વર્ષ 2022-23 ના આયાત નિકાસના આંકડા હાલમાં જ ચર્ચામાં હતા. શા માટે? વાણિજ્ય અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દ્વારા દેશના આયાત નિકાસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો રો ફેક્ટ છે અને પ્રિલિમ પરીક્ષાને લઈને ખૂબ જ IMP છે. જોશું નિકાસમાં વર્ષ 2022-23 માં 14% અને આયાતમાં 17% વધારો જોવા મળ્યો છે, પણ હજી પણ આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ નકારાત્મકમાં છે. બરાબર? જોઈ શકો છો તમે કે નિકાસ જે છે એ આયાત કરતા ઓછી છે. હવે સૌથી વધુ ભારત કઈ વસ્તુની નિકાસ કરે છે આ ખૂબ જ જરૂરી છે. તો સૌથી વધુ ભારત નિકાસ પેટ્રોલિયમ પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને ચોખાની કરે છે. હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે ક્રૂડની નિકાસ આપણે નથી કરતા, પણ ક્રૂડમાંથી બનાવેલ ડેરિવેટિવ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધાની નિકાસ કરીએ છીએ. જ્યારે મુખ્ય આયાત આપણી પેટ્રોલ અને કોલ છે. બરાબર? પેટ્રોલ એટલે ક્રૂડ પેટ્રોલ આપણે રહી છીએ અને રિફાઇન કરીને આપણે મોકલી છીએ, કારણ કે વિશ્વમાં સૌથી વધુ જો ક્રૂડની રિફાઇન કરવાની કેપેસિટી હોય તો અત્યારે ભારત પાસે છે. મુખ્ય નિકાસ કરતા દેશ મિત્રો અત્યારે કયો છે? અમેરિકા, UAE, નેધરલેન્ડ અને ચીન આપણા મુખ્ય નિકાસ કરતા દેશ છે. જ્યારે આયાત કરતા દેશમાં ચીન, UAE, અમેરિકા અને રશિયાનો સમાવેશ થાય છે. બધા જ દેશને મિત્રો યાદ રાખજો, કારણ કે પ્રિલિમ માટે આ ફેક્ટ ખૂબ જ IMP છે. અને ઓવરઓલ મિત્રો ટ્રેડના મામલામાં તમે જો તો અમેરિકા જે છે એ પહેલા નંબર ઉપર છે, તે પછી ચીન આવે છે. બરાબર? ચીન અત્યારે પહેલા નંબર ઉપર નથી, અમેરિકા જે છે આપણે ઓવરઓલ ટ્રેડના મામલામાં પહેલા નંબર ઉપર છે. આ ફેક્ટને પણ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. વેજીટેબલ પ્રોડક્શન સિસ્ટમ અથવા તો વેજી સિસ્ટમ. હવે આ ચર્ચામાં શા માટે છે કે ભાઈ અંતરિક્ષમાં રહેલ અવકાશ યાત્રીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં તાજા શાકભાજી ઉગાડી અને તેમને રોજબરોજ ખાનપાનમાં ઉપયોગ લઈ શકાય તે માટે નાસા દ્વારા વેજીટેબલ પ્રોડક્શન સિસ્ટમ વેજ 05 પ્રયોગનો
શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ટમેટું, કોબી, પાલક જેવા શાકભાજી ઉગાડવામાં આવશે. હવે મિત્રો જો આ પ્રોગ્રામ આપણો સક્સેસફુલ રહ્યો તો આનેથી મિત્રો એક અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી ખુલી જશે, કેમ કે અવકાશમાં પછી માનવને કાયમી રહેઠાણ કરવા માટે જે છે ખુલી જશે. કારણ કે અત્યારે અવકાશમાં જેટલા અવકાશ યાત્રીઓ એસ્ટ્રોનોટ જાય છે તે જનરલી ટીન અથવા પેકેજ ફૂડ લઈને જતા હોય છે, અને જેનેથી તેના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે. જો તેને તાજા શાકભાજી ત્યાંથી મળી જાય તો એટલીસ્ટ જે છે તેટલા મિનરલ અને વિટામિન આપણે પ્રોવાઈડ કરી શકીએ અને આગળ જતા અવકાશમાં કાયમી માનવનો વસવાટ કરી શકીએ. એના અંતર્ગત કયો પ્રોજેક્ટ? વેજ 0.5 પ્રયોગ અંતર્ગત વેજીટેબલ પ્રોડક્શન સિસ્ટમ અથવા વેજી સિસ્ટમ નો નાસા દ્વારા પ્રયોગ થઈ રહ્યો છે. બરાબર, ચાલો આગળના કરંટ અફેર જોશું. ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા તો IMS. મિત્રો, રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતમાં વધતા અકસ્માતના બનાવને ઘટાડવા અને અકસ્માતના કિસ્સામાં ઝડપી રાહત પહોંચાડી શકાય તે માટે ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે. હવે આ પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર થોડાક અંતરે રેસ્ક્યુ ટીમને રાખવામાં આવશે, જેમાં એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ, ક્રેન, 24/7 પેટ્રોલ કાર, ગેસ કટર જેવા સાધન સાથે અનુભવી બચાવ ટીમ જે છે એ હાજર રહેશે, જેથી ઝડપી જે છે એ રાહત બચાવ કાર્ય કરી શકાય અને સાથે અમૂલ્ય જિંદગીને આપણે બચાવી શકીએ. તો ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ IMS રોડ પરિવહન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે, અને ખાસ યાદ રાખજો જેના અંતર્ગત રાષ્ટ્રીય અને રાજ્ય બંનેની વાત થઈ છે, રાજ્ય ધોરીમાર્ગ ઉપર રેસ્ક્યુ ટીમને ડિપ્લોય કરવામાં આવશે. આગળનો કરંટ અફેર જોશું. બુઝી બ્રિજ. મિત્રો, શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ભારત સરકાર દ્વારા મોઝમ્બિકમાં નિર્માણ પામેલ આ બ્રિજનું જે છે એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ટિકાબુઝી નોવા સોફાલા જે મોઝમ્બિકમાં આવેલ રોડ પ્રોજેક્ટનો ભાગ છે. અને એકવાર મોઝમ્બિકનું લોકેશન પર તમે જોઈ લેજો. આ પહેલા પણ મેં તમને બતાવ્યું હતું. જોઈ શકો છો મિત્રો, આફ્રિકામાં છેક સાઉથ આફ્રિકા પાસે આવેલ આ મોઝમ્બિક સ્ટેટ છે, અને તેનું લોકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેટલા પણ એટલાન્ટિકમાંથી ઇન્ડિયન ઓશિયનમાં આવતા શિપો જે છે તે આ મોઝમ્બિક ચેનલમાંથી પસાર થતા હોય છે. અહીંયા તમે આ મડાગાસ્કર જોઈ શકો છો. મડાગાસ્કર અને મોઝમ્બિક વચ્ચે જે છે આ ચેનલ જે આવેલી છે ને એ સી ટ્રેડ રૂટને કંટ્રોલ કરતી હોય છે, એટલા માટે એનું લોકેશન ખૂબ જ IMP છે. બરાબર, તો મોઝમ્બિકને તમે ચાલો આગળનો કરંટ અફેર હવે આપણે જોશું. મિશન 50K અથવા EV4 ઇકો. બરાબર, બંનેને યાદ રાખજો, EV4 ઇકો અને મિશન 50K. હવે છે શું? સિડબી દ્વારા સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલના ફાઇનાન્સ અને ચાર્જિંગ માળખાને પ્રોત્સાહન આપવા માટે મિશન 50K અથવા EV4 ઇકોની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત સિડબી દ્વારા ફાઇનાન્સ અને ચાર્જિંગ માળખાને માટે જરૂરી ભંડોળ પૂરું પાડવામાં આવશે. મિત્રો, સિડબીની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી છે, અને નામ ઉપરથી તમે જોઈ શકો છો કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક છે, મતલબ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને જરૂરી નાણાકીય ભંડોળ જે છે સિડબી દ્વારા આપવામાં આવતું હોય છે. બરાબર, હવે મિત્રો, સ્મોલ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ, MSME આ બધા વચ્ચે શું ફરક છે? ક્યારે તમે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને કહેશો, ક્યારે માઇક્રો કહેશો, ક્યારે MSME કહેશો. બરાબર, આની ડેફિનેશન પણ મેં ઘણીવાર કહી છે, તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહેશો કે ભાઈ કઈ કંપની સ્મોલ કહેવાશે, એનું ટર્નઓવર કેટલું હશે ત્યારે એને સ્મોલ કહેવાશે, અથવા તો કેટલું એનું ઇન્વેસ્ટમેન્ટ હશે ત્યારે એને સ્મોલ કહેવાશે, માઇક્રો ક્યારે કહેવાશે અને MSME ક્યારે કહેવાશે. જોઈએ આપમાંથી કેટલા લોકો ગૂગલ કર્યા વગર આ આન્સર આપી શકે છે. આગળનો કરંટ અફેર જોશું. એનિમલ પેન્ડેમિક પ્રિપેરનેસ ઇનિશિયેટિવ APPI. મિત્રો, હાલમાં જ ફિશરી, એનિમલ હસબન્ડરી અને ડેરિંગ મંત્રાલય દ્વારા ભવિષ્યમાં પશુને થઈ શકનાર રોગની આગોતરી આગાહી થઈ શકે તે માટે અલ્ગોરિધમ મોડલના આધારિત APPI એનિમલ પેન્ડેમિક પ્રિપેરનેસ ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત રોગ નિયમન અને રોગ નિરીક્ષણ માટે એક એકીકૃત પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે, જેના અંતર્ગત કોઈ પણ પશુમાં જોવા મળતા સામાન્ય રોગ માટેની રસી, ટેસ્ટિંગ અને દવા માટે સંશોધન કરવામાં આવશે. બરાબર, તો APPI અલ્ગોરિધમ બેઝ
મોડેલ છે જેના આધારે પશુમાં ભવિષ્યમાં થઈ શકનાર કોઈ પણ રોગની આગોતરી આગાહી કરવામાં આવશે, બરાબર. અને ઇનિશિયેટિવની શરૂઆત ફિશરી, એનિમલ હસબન્ડરી અને ડેરિંગ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો. એવી જ રીતે બીજી જ પશુ માટે એક ઇનિશિયેટિવ શરૂ થઈ છે, એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ, AHSSOH. હવે મિત્રો આ વન હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે શું, તેની પણ શરૂઆત ફિશરી, એનિમલ હસબન્ડરી અને ડેરી દ્વારા કરવામાં આવી છે, જેના અંતર્ગત વન હેલ્થ અભિગમ ઉપર ભાર મૂકી પશુધનના સ્વાસ્થ્ય માટે નિયમન એટલે મેનેજમેન્ટ પ્રણાલી લાગુ કરવામાં આવશે. હવે આ વન હેલ્થ અભિગમ છે શું? વન હેલ્થ અભિગમ એટલે પશુમાં, વનસ્પતિમાં અને મનુષ્યમાં આ બધામાં થતા રોગને જે છે એક સમાન રોગ તરીકે ગણી અને ટ્રીટમેન્ટ કરવામાં આવે. કારણ કે મિત્રો હાલમાં જ તમને ખબર છે કે ભાઈ પશુમાંથી મનુષ્યમાં હવે રોગ બહુ ઝડપી આવી રહ્યા છે, એને ઝૂનોટિક ડિઝીઝ પણ કહેવામાં આવે છે, જેમાં કોવિડ એનું સૌથી મોટું ઉદાહરણ છે. તો મિત્રો પશુને થતા રોગને પણ હવે આપણે નજરઅંદાજ ન કરી શકીએ, કારણ કે જેવી રીતે પશુ અને મનુષ્ય આપસમાં સાથે રહી રહ્યા છે, અથવા તો મનુષ્ય જે છે એ પશુને આહાર તરીકે વધુને વધુ લઈ રહ્યો છે, ત્યારે એમાં થતા રોગ મનુષ્યમાં પણ આવી રહ્યા છે. તો આ વન હેલ્થ અભિગમ ઉપર ભાર મૂકીને એને ટ્રીટ કરવામાં આવશે, જેથી પશુમાં અથવા તો વનસ્પતિમાં કોઈ પણ રોગ થાય તો તેને અગમચેતીના પગલાં લઈને અટકાવવામાં આવે, જેથી મનુષ્યમાં તે રોગ ટ્રાન્સફર ન થાય. આ પહેલ વિશ્વ બેંકના સહયોગથી લાગુ કરવામાં આવશે, જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને 5 વર્ષના ગાળા માટે લાગુ કરવામાં આવશે, જેના અંતર્ગત જિલ્લા સ્તરે લેબોરેટરીને વધુ મજબૂત કરવામાં આવશે, મોબાઈલ દવાખાનું, હોસ્પિટલ અને હ્યુમન રિસોર્સિસ ઉપર ભાર મૂકવામાં આવશે. એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ અને એનિમલ પેન્ડેમિક પ્રિપેરનેસ ઇનિશિયેટિવ, બંને ઇનિશિયેટિવને ખાસ યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું, સેફટી એક્રોસ એશિયા ફોર ગ્લોબલ એન્વાયરમેન્ટ, સેફ. આ સ્કીમ પણ પશુમાંથી મનુષ્યમાં ભવિષ્યમાં કોઈ ચેપ ન લાગે તે માટે તેના અટકાવ માટે સેફ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે, જે વર્ષ 2021માં શરૂ કરવામાં આવી હતી, જેનો અમલ કરનાર મંત્રાલય છે UN ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ. યુરોપિયન યુનિયન દ્વારા આનું ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. મિત્રો આ ઇનિશિયેટિવ એટલે સેફ ઇનિશિયેટિવની શરૂઆત કોવિડ પેન્ડેમિક પછી જ કરવામાં આવી છે. અને મિત્રો શરૂઆતમાં તે એશિયાના કુલ 4 દેશ, કારણ કે એશિયા માટેની સ્કીમ છે, એશિયાના 4 દેશને સર્વે માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ચીન, થાઈલેન્ડ, વિયેતનામ અને લાઓસનો સમાવેશ થાય છે. ખાસ આ 4 દેશને યાદ રાખજો, ચીન, થાઈલેન્ડ, વિયેતનામ અને લાઓસનો સમાવેશ થાય છે. મિત્રો આ સેફ સ્કીમ હાલમાં શા માટે ચર્ચામાં હતી? કારણ કે સેફ સ્કીમ અંતર્ગત ચીનમાં જ્યારે UN ઓફિસ ઓન ડ્રગ અને ક્રાઇમને સર્વે કરવાની વાત કરી હતી, ત્યારે ચીને જે છે આવો સર્વે કરવાનો મનાઈ કરી દીધી હતી, તે માટે સેફ સ્કીમ ચર્ચામાં છે, બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું, સંગઠનથી સમૃદ્ધિ યોજના. મિત્રો અમલ કરનાર મંત્રાલય છે આ યોજનાનું ગ્રામીણ વિકાસ મંત્રાલય, અને આ યોજના દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન અંતર્ગત શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ અંતર્ગત આવરી લેવામાં આવશે. મિત્રો આ યોજના આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે, અને આ યોજનાની જાહેરાત બજેટ 2023-24 અંતર્ગત કરવામાં આવી છે, બરાબર. સંગઠનથી સમૃદ્ધિ યોજના, ગ્રામીણ વિકાસ મંત્રાલય, યાદ રાખજો. આગળનો કરંટ અફેર છે નમન પ્રોગ્રામ. હવે નમન પ્રોગ્રામ છે શું? તો નમનનો પેલા ફૂલ ફોર્મ જોયો, નિમહાસ, AHT કોમ્પ્રિહેન્સિવ મેન્ટલ હેલ્થ એક્શન પ્રોગ્રામ ફોર રૂરલ કોમ્યુનિટી, બરાબર છે, જેનું અમલ કરનાર મંત્રાલય છે નિમહાસ. અને નિમહાસ મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ છે, અને તે ભોપાલ સ્થિત આવેલું છે, અને આશ્રય હસ્ત ટ્રસ્ટ. પ્રોગ્રામ વિશે જોશું. પ્રોગ્રામ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પ્રોમોટિવ, પ્રિવેન્ટિવ, થેરાપેટિક અને રિહેબિલિટેશન સેવા માનસિક સારવાર માટે પૂરી પાડવામાં આવશે, અને યોજના જે છે એ 3 વર્ષના ગાળામાં 4 તબક્કામાં લાગુ કરવામાં આવશે. હાલમાં આ યોજના 2 તાલુકામાં લાગુ કરવામાં આવી છે. કયા 2 તાલુકા છે? પિઠોરગઢ અને બેલુર. ખાસ યાદ રાખજો, પિઠોરગઢ અને બેલુર. બેલુર મિત્રો કર્ણાટક સ્થિત આવેલું છે, અને પિઠોરગઢ જે છે એ ઉત્તરાખંડ સ્થિત આવેલું છે, બરાબર. બંને તાલુકાને યાદ રાખજો. નમન પ્રોગ્રામ અંતર્ગત હાલમાં 2 તાલુકા સિલેક્ટ કરવામાં આવે છે, અને નમન પ્રોગ્રામનું ફૂલ ફોર્મ યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું, ઇન્ડિયા સ્ટીલ 2023. મિત્રો હાલમાં જ ઇન્ડિયા સ્ટીલ 2023 સમિટનું આયોજન મુંબઈ મહારાષ્ટ્ર ખાતે સ્ટીલ મંત્રાલય, વાણિજ્ય અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને ફિક્કી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય છે કે સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલી નવી પહેલ, વિકાસ, તક અને પડકારની ચર્ચા કરવી, બરાબર. ઇન્ડિયા સ્ટીલ 2023 પર સમિટ. પ્રિપેરનેસ અને રેઝિલિએશન ફોર ઇમર્જિંગ થ્રેટ ઇનિશિયેટિવ.
ઇનિશિયેટિવની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેના અંતર્ગત આવનાર ભવિષ્યમાં મહામારી સામે વિશ્વને તૈયારી કરવામાં આવે. પહેલ વિશે જોશું તે ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન અંતર્ગત કામ કરશે અને કુલ 3 તબક્કામાં કામ કરશે, જેમ કે ભવિષ્યમાં થનાર સંભવિત બધી બીમારી માટે, કોઈ એક બીમારી માટે, જીવાણુ અને વાયરસના સમૂહ માટે. બરાબર છે. તો પ્રિપેરનેસ એન્ડ રેઝિલિયન્સ ફોર ઇમર્જિંગ થ્રેટ ઇનિશિયેટિવ WHO દ્વારા શરૂ કરવામાં આવ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કેટલીક મહત્વ ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, કેટલીક સાયન્સ ટેક ઇનિશિયેટિવ અથવા તો ઇનોવેશન એવોર્ડ સમિટની ચર્ચા કરી. આગળના વિડીયોમાં વધુ આપણે કેટલીક ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, સાયન્સ ટેક ઇનોવેશન સમિટ એવોર્ડને જોશું. તો આપની સમક્ષ એક નવા વિડીયો સાથે ટૂંક સમયમાં હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.